નવનાથ મહાદેવ એ વડોદરાના રક્ષક દેવ છે. 2014થી નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા નવનાથ મહાદેવની કાવડ યાત્રા 37 કિલોમીટર નીકળવામાં આવે છે અને શિવરાત્રી પર કંઈ ને કંઈ કાર્યક્રમ અમે કરતા આવ્યા છે. આ વર્ષે જ્યારે વિચાર આવ્યો કે અમે જ્યારે કાશી ગયા અને સાથે સાથે મહાકુંભમાં બધાએ દર્શન કર્યા પછી બધાને એક વિચાર આવ્યો કે ભાઈ કાશીમાં જો અખંડ ધોળો હોય તો વડોદરામાં કેમ નહીં? કારણ કે વડોદરા કાશી પછી સૌથી વધારે દેવાલયો શિવાલયો વડોદરા શહેરમાં છે. એટલે વડોદરા આમ જોવા જઈએ તો વિશ્વામિત્ર ઋષિના વખતની છોટી કાશી તરીકે ઓળખાય. એટલે વડોદરામાં પણ આ થવું જોઈએ. એટલે વિચાર કરીને અમે શિવ યજન શિવના અનુસંધાનમાં એક યજ્ઞકુંડ શિવ જ્યોત અખંડ મહામૃત્યુંજયના જાપથી પ્રગટાવવાનું નક્કી કર્યું અને વિચાર કર્યો અને પછી સિદ્ધનાથને શરૂઆત કરવાની. કારણ કે સિદ્ધનાથ મહાદેવ એ છે કે દરેક આત્માને જીવને શિવ તરફ જવું હોય તો પહેલા પોતાની આત્માને જીવનને સિદ્ધ કરવું પડે, એટલે સિદ્ધનાથ મહાદેવ. એટલે અમે શરૂઆત સિદ્ધનાથ મહાદેવથી કરી રહ્યા છે અને દરેક લોકોને અમારી વિનંતી છે કે રોજ અહીંયા ગમે ત્યારે 24 કલાકમાં કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે આવીને પોતે જાતે બેસીને ઘરેથી લઈને આવે અથવા તો અહીંયા સમિતિઓની વ્યવસ્થા અહીંયા હવન સામગ્રીની વ્યવસ્થા રાખીશું. દરેક જણ આવીને પોતે અહીંયા આહુતિ આપી શકે. માત્ર ને માત્ર મહામૃત્યુંજયના જ જાપ એમાં હોમવાના અને એ જ સંકલ્પ સાથે શિવ જ્યોત શિવ યજન અને આ ધોળો અમે પ્રતિષ્ઠિત કરીશું. તો એમાં બધા જ લોકો મહામૃત્યુંજયના જાપ અહીંયા હોમી શકશે, જેનાથી દરેક વ્યક્તિના વડોદરા શહેર ગુજરાતના લોકો અને ભારતના તમામ લોકોના જીવનમાંથી આદિ વ્યાધિ બીમારીઓ દૂર થાય. આવા ભાવ સાથે આ શિવ કુંડ શિવ જ્યોતિઓનું પ્રગટીકરણ કરવાના છે મહાશિવરાત્રિ. અને મહાશિવરાત્રિ એવું પર્વ છે કે જે દિવસે દેવાધિદેવ મહાદેવ અને પાર્વતી માતાનું લગ્ન થયું હતું. તો આ પણ એક લગ્નના ઉજવણીના ભાગ જ છે. તો બધાને જ મારી વિનંતી છે, વડોદરા શહેર નવનાથની નગરી છે, શિવની નગરી છે. મારી બધાને જ વિનંતી છે કે આવો આપણે સૌ સાથે મળી આ શિવ યજન શિવ જ્યોતના પ્રગટીકરણમાં રહીએ અને આપણી પણ એક આહુતિ महामृत्युंजयनी આપણે એમાં આપીએ. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं